નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મધ્યાહન સમાચાર. હું છું ખુશાલી. સમાચાર હવે વિસ્તારથી જોઈશું. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ગુજરાતમાં 17 જૂનથી 19 જૂન સુધી ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે. 26 જૂનથી 30 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. જૂનાગઢ અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 17, 18, 19 ઘણા ભાગમાં વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારી, સુરત, વલસાડ, ખંભાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદા તાપીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, નડિયાદ, આણંદ, કપડવંજના ભાગોમાં વરસાદ થશે. કેટલાક ભારે વરસાદ થશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં વરસાદ થશે. મહેસાણા, ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ તેમજ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગરના ભાગમાં વરસાદ થશે.